શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. આપને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીએ ભગવદ્ ગીતા વિશેના આપણા મહાપુરુષોના મંતવ્ય. મિત્રો, આપ પણ આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખી જણાવી શકો છો. ધન્યવાદ. મિત્રો, આપને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. નમસ્કાર. ગીતાયામ પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદીન તત્ર વૈ. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે. અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે. પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે. ભક્તજનો, ભગવદ્ ગીતા આપણા સનાતન ધર્મનો પાયો છે. વિષ્ણુ ભગવાને ગીતામાં કહ્યું છે, જે મનુષ્ય દરરોજ ભગવદ્ ગીતાના એક અધ્યાયનું શ્રવણ કરે છે તે મનુષ્ય આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. તે કર્મથી લેપાતો નથી, તેમજ પાપો તેને કદી સ્પર્શ કરતા નથી. તો મિત્રો, સાંભળીએ મહાત્મા ગાંધીજીના ભગવદ્ ગીતા વિશેના મંતવ્ય. મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું, અને શરણાગત મને એમણે સદાય પથદર્શન કર્યું છે. ગીતા અમૃત પાન કરવું હોય તો ગીતા પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. ગીતા માતાના ખોળામાં જે માથું રાખે તે નિરાશ કદાપી ન થાય અને પરમાનંદનો ભોગતા બને. ગીતા એના ભક્તને ક્ષણે ક્ષણે નવું જ્ઞાન, નવી આશા અને શક્તિ આપે છે. નિત્ય પ્રભાતના પ્રહરમાં ગીતા તમે વાંચી જુઓ અને એનો ચમત્કાર પોતે અનુભવો. શાસ્ત્રાલાપની વચ્ચે ગીતા એક શાસ્ત્ર નથી, પણ એ તો શાસ્ત્ર માત્રનું દોહન છે. અને હું તો એમ પણ કહેવાની હિંમત કરું છું કે ગીતા અર્થગ્રાહીને બીજા શાસ્ત્ર વાંચવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. સાંભળીએ મહાત્મા થોરોના શબ્દો. ગીતાની સાથે સરખાવતા જ જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ જણાય છે. પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ કોઈ પણ વસ્તુ નથી. હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળથી સ્નાન કરાવું છું. મિત્રો, જ્ઞાનેશ્વર મહારાજના શબ્દો. ભગવદ્ ગીતામાં 3 કાંડ સ્પષ્ટ કરેલા છે. એટલું જ નહીં, પણ તે મૂર્તિમાન વેદરૂપ હોય ને ઔદાર્યમાં તો વેદથી પણ વધારે છે. મિત્રો, લોકમાન્ય તિલકના શબ્દો. સમસ્ત સંસારના સાહિત્યમાં ગીતાના જેવો બીજો કોઈ પણ ગ્રંથ નથી. હિન્દુ ધર્મ અને નીતિશાસ્ત્રના મૂળ તત્વ જેણે જાણવા હોય તેણે આ અપૂર્વ ગ્રંથનું અવશ્ય અને પ્રથમ અધ્યયન કરવું જોઈએ. કારણ કે યોગ, સાંખ્ય, ન્યાય, મીમાંસા, ઉપનિષદો, વેદાંત વગેરેના રૂપમાં અક્ષરાક્ષર સૃષ્ટિનો તથા ક્ષેત્રજ્ઞના જ્ઞાનનો વિચાર કરવાનારા પ્રાચીન શાસ્ત્રો યથાશક્ય પૂર્ણ અવસ્થાએ પહોંચ્યા પછી વૈદિક ધર્મનું મૂળ રૂપ અપાયું. આ સ્વરૂપ ભગવદ્ ગીતામાં પ્રતિપાદન કરેલું છે. આથી કહી શકાય કે હિન્દુ ધર્મમાં તત્વો સંક્ષેપમાં અને નિસંદેહ રીતે સમજાઈ શકે એવો ગીતાના જેવો બીજો કોઈ પણ ગ્રંથ સંસ્કૃત વાક્યમયમાં નથી. ભક્તજનો, મહર્ષિ વ્યાસ શું કહે છે? સ્વયં વિષ્ણુ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા ગીતા શાસ્ત્રને ગાવા જેવું પરમદાયક કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાનું શું પ્રયોજન છે? મિત્રો, મહાત્મા બંકિમ બાબુના શબ્દો. ગીતાને ધર્મનો સર્વોત્તમ ગ્રંથ માનવાનું કારણ એ છે કે તેમાં જ્ઞાન, ધર્મ અને ભક્તિ ત્રણેયને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે કે જેવું બીજા કોઈ પણ ગ્રંથમાં સામંજસ્ય નથી. મિત્રો, એમર્સનના આ શબ્દો. સમગ્ર વિશ્વ સાહિત્યમાં ગીતા એ સર્વોત્તમ ગ્રંથ છે.
તેમાં ચિંતનની સર્વશ્રેષ્ઠ સામગ્રી પીરસવામાં આવી છે અને માનવ ભક્તના અનુભવની સૌથી મહાન સંપત્તિ છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજીના આ શબ્દો શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદો રૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલા પુષ્પોની આધ્યાત્મિક સત્યરૂપી ગૂંથેલી સુંદર છડી કીમાં કલગી છે. મિત્રો, પંડિત માલવીયાજીના આ શબ્દો આ અદ્ભુત ગ્રંથના 18 નાનકડા અધ્યાયોમાં એટલું બધું સત્ય, એટલું બધું જ્ઞાન અને એટલા બધા ઉચ્ચ વિચારો તથા સાત્વિક વિચારો ભરેલા છે કે જે મનુષ્યને નીચામાં નીચી દશામાંથી ઉપાડીને દેવતાને સ્થાને બેસાડવાની શક્તિ ધરાવે છે. મિત્રો, શ્રી શંકરાચાર્યના આ શબ્દો દુઃખ માત્ર નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગાન તો ગીતાજીનું અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાવા યોગ્ય છે. મિત્રો, એક બહેનના આ શબ્દો મને ભગવદ્ ગીતા અને રામાયણનું વાંચન વારસામાં મળેલ છે. મારી ઉંમર 29 વર્ષની હતી ત્યારે મારા પતિનું અવસાન થયું. મારા પિતાજીએ મને આશ્વાસન મળે તે માટે ગીતાજી અને રામાયણ વાંચવાનું કહ્યું, કારણ કે તેઓ નિવૃત્ત શિક્ષક હતા. તેઓ પોતાનો બધો જ સમય ગીતા, રામાયણ અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં જ વિતાવતા અને મેં નિયમિત ગીતાજીના પાઠ વાંચવાનું ચાલુ કર્યું. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશથી મારું આત્મબળ વધતું ગયું. દુઃખ માત્રની નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે અંધકારમાંથી પ્રકાશ તરફ જવા માટેનો એક જ રસ્તો બતાવનાર ભગવદ્ ગીતા છે. શ્રી કૃષ્ણ ભગવાનની જય, સનાતન ધર્મની જય. મિત્રો, આપણે ગીતાજી વિશેના મંતવ્યો સાંભળ્યા. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર લખો. ધન્યવાદ.